સાયપ્રસના રાષ્ટ્રપતિ 4 દિવસ માટે ભારતની મુલાકાતે આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે કરશે મુલાકાત। વ્યાપાર, રોકાણ, રક્ષા અને પ્રૌદ્યોગિકી ઉપર થઈ શકે છે ચર્ચા। બંને દેશોના સંબંધો થશે વધુ મજબૂત। પશ્ચિમ બંગાળમાં બોર્ડર ઉપર તાર ફેન્સિંગથી સ્થાનિક લોકોમાં ખુશીનો માહોલ। કહ્યું, રાજ્ય સરકારના નિર્ણયથી હવે લઈ રહ્યા છીએ રાહતનો શ્વાસ। રોજિંદુ જીવન પણ થયું છે સરળ। દેશના ઘણા રાજ્યો સખત ગરમી અને લૂની ઝપેટમાં। ઉત્તર પ્રદેશમાં તાપમાને તોડ્યા બધા રેકોર્ડ। બુંદેલખંડમાં તપી રહી છે ધરતી। ગરમીથી રાહત મળવાના હાલ કોઈ એંધાણ નહીં। રાજ્યમાં ગરમીનો કેર યથાવત। 9 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીએ પહોંચ્યો। રાજકોટ 43.5 ડિગ્રી તાપમાન સાથે સૌથી ગરમ શહેર। આજે અને આવતીકાલે ગીર સોમનાથ, અમરેલી, નવસારી, ડાંગમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા। અમદાવાદમાં જીવરાજ પાર્ક 4 રસ્તા પાસે બંધ મકાનમાં લાગી આગ। ફાયર બ્રિગેડની ટીમે આગ પર મેળવ્યો કાબુ। ઘટનામાં કોઈ જાનહાનિ નહીં। ભારતના ચંદ્રયાન-3 લુનાર મિશનને મળ્યું અમેરિકાનું સન્માન। ઇન્સ્ટિટ્યૂટ ઓફ એરોનોટિક્સ એન્ડ એસ્ટ્રોનોટિક્સના ગોડાર્ડ એસ્ટ્રોનોટિક્સ એવોર્ડ થયો એનાયત। ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડ થયું હતું ભારતનું આ ઐતિહાસિક મિશન। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું ઈરાન પ્રત્યે કડક વલણ યથાવત। કહ્યું, ઈરાનને પરમાણુ બોમ્બ નહીં બનાવવા દે અમેરિકા। સંવર્ધિત યુરેનિયમનો નાશ કરવાની કરી વાત। કારોબારી સપ્તાહના અંતિમ દિવસે શેર માર્કેટમાં આંશિક તેજી। ઈરાન અમેરિકા વચ્ચે શાંતિ વાર્તાના અહેવાલની થઈ સકારાત્મક અસર। સેન્સેક્સમાં 455 અને નિફ્ટીમાં 124 પોઈન્ટનો વધારો, તો સોનામાં 300 અને ચાંદીમાં 900 રૂપિયાનો ઘટાડો। આઈપીએલમાં આજે સનરાઇઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે ટક્કર। ગઈકાલની મેચમાં ગુજરાતે ચેન્નઈને 89 રનથી હરાવ્યું। મોહમ્મદ સિરાજ બન્યા મેન ઓફ ધ મેચ।